લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દર્શક મિત્રો, VTVGujarati.com એની ધર્મ યાત્રાની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ધર્મ યાત્રા. દર્શક મિત્રો, 4 અંક એટલે રાહુનો અંક ગણવામાં આવે છે. અંક જ્યોતિષની એક સિરીઝ ચાલી રહી છે, મૂલાંક અને ભાગ્યાંક. દર્શક મિત્રો, મૂલાંક એટલે તમારા જન્મની તારીખનો સરવાળો, એને મૂલાંક કહેવામાં આવે. જ્યારે તમારા જન્મની તારીખ, જન્મનો મહિનો અને જન્મની સાલ એનો સરવાળો એને ભાગ્યાંક કહેવામાં આવે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યના બળ માટે ભાગ્યાંકનો સપોર્ટ લેવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે. આપણે નથી કહેતા કે મૂળ પ્રકૃતિ કોઈ દિવસ માણસની જાય નહીં, એને કહેવાય મૂલાંક. તો દર્શક મિત્રો, આજે મૂલાંક 4 ની વાત કરવાના છીએ અને 4 નો સ્વામી બને છે રાહુ મહારાજ. રાહુ એ માયાવી ગ્રહ છે. જીવનની અંદર માયા, કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે સારો બિલ્ડર બનવું છે, સારો રાજકારણી બનવું છે, સારો એક્ટર બનવું છે, સારી એક્ટ્રેસ બનવું છે, કે કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે સારી પ્રગતિ મેળવી છે, તો તમારો રાહુ સારો હોવો જરૂરી છે. કારણ કે જો દિખતા હૈ વહી બિકતા હૈ, આ રાહુ કરાવડાવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, તમારી જન્મની તારીખ 4 છે, તમારી જન્મની તારીખ 13 છે, તમારી જન્મની તારીખ 22 છે, તમારી જન્મની તારીખ 31 છે, તો તમારો 4 અંક છે. અને આ 4 અંક તમારા જીવનની અંદર તમારું વ્યક્તિત્વ દર્શાવે છે. આ 4 અંક તમારું ભાગ્ય દર્શાવે છે. અને આ 4 અંક તમારા જીવનની અંદર કઈ રીતે તમે પ્રગતિ પ્રાપ્ત કરી શકો એ વસ્તુને દર્શાવે છે. તો દર્શક મિત્રો, આજે આપણે 4 અંક વિશે ચર્ચા કરીશું, એટલે કે રાહુ મહારાજ વિશે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, રાહુ છે ઉપરનું માથું છે, કેતુ છે નીચેનું ધડ છે, અને એટલા માટે બુદ્ધિક ક્ષમતા રાહુ પાસે રહેલી છે. ને એટલા માટે 4 અંક વાળા જે જાતકો હોય છે, જેનો 4 અંક છે, આ લોકો બુદ્ધિશાળી વ્યક્તિ હોય છે. આ લોકો પોતાના જીવનની અંદર કયા વ્યક્તિને કેવી રીતે ટ્રેકલ કરવો, કેવી રીતે એને મેનેજ કરવો, એની આવડત એની અંદર બહુ જ સારી રહેલી હોય છે. આ લોકો અમુક સમયે એકલું રહેવું બહુ ગમતું હોય છે. આ લોકોને પોતાના જીવનની અંદર ક્યારેક પોતાના જીવનની અંદર સુખ ઓછું છે એવી અનુભૂતિ પણ થતી હોય છે. પોતાના જીવનની અંદર એવું ફીલ થતું હોય છે, મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ ઘણી બધી વધારે પડતી રખાવતી હોય છે. અને આ લોકોના જીવનમાં અપ ડાઉનની સ્થિતિનું પણ સર્જન કરાવડાવે. દર્શક મિત્રો, અત્યારે કલિયુગ ચાલે છે ને એમાં પણ ટેકનોલોજી યુગ ચાલે છે, એટલે આપણી ઇલેક્ટ્રિક જે વસ્તુઓ છે ને, આ બધી રાહુ સાથે જોડાયેલી છે. જો તમારો રાહુ સારો નથી ને, તો ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ પણ રખાવડાવશે ને. એટલા માટે તમારો સ્વામી રાહુ છે. અને આ રાહુ ઓચિંતાનો તમને લાભ રાહુ અપાવે છે. શેર બજારની અંદર લાભ પણ રાહુ અપાવે છે. જે લોકોનો 4 અંક છે, આ લોકોના જીવનની અંદર એક્સિડેન્ટલી લાભ અને એક્સિડેન્ટલી નુકસાનનું પ્રમાણ થતું હોય છે. આવા લોકોને પરિવાર સાથે અમુક સમયાંતરે વૈચારિક મતભેદો રહેતા હોય છે. થોડુંક ચીડિયાપણું ક્યારેક આવી જતું હોય છે. આ લોકોના જીવનની અંદર અમુક સમયાંતરે ગુસ્સાનું પ્રમાણ સવિશેષ માત્રામાં રખાવતું હોય છે, અને થોડી વાર પછી આ ગુસ્સો એકદમ શાંત થઈ જતો હોય છે. જેનો 4 અંક રહેલો છે, આ લોકો ઇમોશનલ એટેચમેન્ટ સાથે પણ જોડાયેલા છે. કારણ કે 4 એટલે સ્વાભાવિક રીતે રાહુનો અંક. આ લોકો લાગણીની અંદર પોતાનું નુકસાન પણ કરતા હોય છે, અને આ લોકો પોતાના જીવનની અંદર પ્રગતિ અવશ્ય સારી એવી પ્રાપ્ત કરી શકતા હોય છે. વિદેશ યાત્રા સારી બની શકે છે, ટેકનોલોજીની અંદર લાભ સારો બની શકે છે, કર્મક્ષેત્રની અંદર લાભ અવશ્ય સારો મળી શકે છે, અને પોતાના જીવનની અંદર પ્રગતિ પણ સારી એવી મેળવી શકે છે. જે લોકોનો 4 અંક છે, આ લોકોને શેર બજારની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. પરંતુ જો તમારી કુંડલીમાં રાહુ સારો હોય તો તમને શેર બજારમાં વિશેષ માત્રામાં સારો લાભ મળતો જણાય. જેનો ખાસ કરીને જેનો 4 અંક છે, આ લોકોને શોર્ટકટથી પૈસા કમાવાના વિચારો પણ અમુક સમયાંતરે આવતા હોય છે. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો જેનો 4 અંક રહેલો છે, એની પરિવારની ભાવના ક્યાંક ને ક્યાંક ઉત્તમ પ્રકારની હોય, લોક કલ્યાણની ભાવના હોય, અને પોતાના જીવનમાં પોતે સારી પ્રગતિ મેળવી શકે. વાત કયો વ્યવસાય, જમીન મકાનને લગતો વ્યવસાય કરી શકે કોઈ પણ ક્ષેત્રની અંદર. કારણ કે રાહુ સારો તમારો હશે, તમારો 4 અંક હશે, તો તમે રાજકારણમાં સફળતા મેળવી શકશો, સારા બિઝનેસમેન બની શકશો, સારા ડોક્ટર બની શકશો, સારા એન્જિનિયર બની શકશો. એટલે દરેક ક્ષેત્રમાં જ્યારે તમારે ટોચ ઉપર જવું છે, સફળતા મેળવવી છે, તો તમારો રાહુ સારો હોવો જોઈએ. એટલા માટે જેનો 4 અંક છે, આ લોકો અવશ્ય પોતે સારી સફળતા મેળવી શકે છે. પણ જીવનમાં અપ ડાઉન ઘણા બધા આવતા હોય છે, અને એના લીધે ક્યારેક માનસિક હતાશાઓ પણ આ લોકોને ઉત્પન્ન થતી હોય છે. 4 અંકવાળા જાતકોને પોતાના જીવનની અંદર અમુક સમયાંતરે ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવતું હોય છે.
માટે લાગણીની અંદર આવીને પોતાનું નુકસાન ન કરવું એમના માટે અત્યંત હિતાવહ હોય છે. પરિવારની ભાવના મધ્યમ માત્રામાં રહેતી હોય, પોતે પરિવાર પ્રત્યે ઘસાય, પરંતુ પરિવાર તરફથી જેને લાગણી મળવી જોઈએ આ લાગણી ઓછી ઉત્પન્ન થતી હોય છે. આ લોકોને વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર અવશ્ય સારો લાભ મળી શકે, નોકરીની અંદર બઢતીના યોગો બની શકે, પરંતુ સ્ટ્રગલ, પરિશ્રમ વધારે પડતો રહેતો હોય છે. સંતાનની સુખાકારી આ લોકોને મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી હોય છે. સંતાન પ્રત્યે જે લેણાદેણી હોય છે આ લેણાદેણી મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી હોય છે. આ લોકો વ્યવસાયની અંદર અને ખાસ કરીને એજ્યુકેશનની અંદર સારો એવો લાભ મેળવી શકતા હોય છે. ઓછી મહેનતે વધારે ફળ આ લોકોને મળી શકતું હોય, પરંતુ અમુક સમયે મોઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ જતો હોય છે. તો આ લોકોએ કયો ઉપાય કરવો કે જેથી સારો લાભ મળી શકે? ભગવાન શંકરની ઉપાસના, ભગવાન શિવની ઉપાસના વિશેષ માત્રામાં ફળદાયી રહેતી હોય છે. જે લોકોનો 4 અંક છે આ લોકો ભગવાન શંકરની આરાધના કરે, ભગવાન શંકરની ઉપાસના કરે તો અવશ્ય સારો લાભ મળી શકે. નિત્યને માટે ભગવાન શંકરના મંદિરે કાળા તલ ને દૂધ ચડાવવામાં આવે તો સવિશેષ માત્રામાં ફાયદો મળી શકે. ઓમ રામ રાહવે નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે તો પણ સારો ફાયદો મળી શકે એમ છે. અને જીવનની અંદર પોતાનાથી નીચે કામ કરતા વ્યક્તિઓને સારી રીતે સાચવશે તો પણ અવશ્ય સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકશે. દર્શક મિત્રો, રાહુ મહારાજ જેને માયાવી ગ્રહ કહેવામાં આવેલા છે, એટલે કે જે વસ્તુઓનું સંચાલન માયા દ્વારા થતું હોય એ રાહુ દ્વારા થતું હોય છે. તો જીવનની અંદર જેને ગ્લેમરની લાઈનની અંદર સારો એક્ટર, એક્ટ્રેસ અથવા જે લોકો પડદાની સાથે રહેલા છે ને આ લોકોનો પણ રાહુ સારો હોવો જોઈએ. એટલા માટે જેની ખાસ કરીને જેની 4 તારીખ છે, જેની 22 તારીખ છે, જેની ખાસ કરીને અલગ અલગ તારીખો જે 4 અંક સાથે જોડાયેલી છે એ તારીખો વાળા જાતકો જો ગ્લેમરની દુનિયામાં જાય તો પણ સારો લાભ મેળવી શકતા હોય. રાહુ મહારાજ છે એ જીવનની અંદર ક્યારેક અપ ડાઉનની સ્થિતિનું સર્જન કરાવે ને અમુક સમયે શું હોય કે રાહુના લીધે માણસ અપમાંથી ડાઉન તરફ જતો હોય છે. દક્ષિણ દિશા આ લોકો માટે નુકસાનકારક હોય છે, ઉત્તર દિશા આ લોકો માટે લાભદાયી હોય છે. આ લોકોના જીવનની અંદર સારી પ્રગતિ પ્રાપ્ત કરવા માટે ઉત્તર દિશાનું મકાન એમને સારો એવો લાભ આપી શકતો હોય છે. આ લોકોએ પોતાના જીવનમાં સારી પ્રગતિ પ્રાપ્ત કરવી છે તો પોતાની બેન સાથેના સંબંધોને સારા રાખવા જોઈએ, તો અવશ્ય જીવનમાં સારી પ્રગતિ પ્રાપ્ત કરી શકાય છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો પ્રાપ્ત કરવા માટે, ધર્મ, આધ્યાત્મિક અને જ્યોતિષને લગતી માહિતી પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો vtvgujarati.com સાથે. ધર્મ યાત્રાની અંદર આજે આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.